હમણાં જ ઠાકોર સમાજનું એક બંધારણ રજૂ થયું. બંધારણ સમાજે સ્વીકાર્યું અને બધા જ લોકોએ વખાણ કર્યા કે સમાજને આગળ લાવવા માટે અને કુરિવાજો દૂર કરવા માટે, પૈસા બચાવવા માટે, એટલે લગ્ન પ્રસંગમાં જે પૈસા ખર્ચ કરવામાં આવે છે એ બચાવવા માટે આ બંધારણ ખૂબ સારું છે. પણ જ્યારે આવું બંધારણ રજૂ થયું ત્યારે સૌથી પહેલો સવાલ એ જ હતો કે કેટલા લોકો માનશે, સમાજનો કેટલો એવો વર્ગ છે જે આ બંધારણ ફોલો કરશે. તો એ બધા જ પ્રશ્ન શેષ હતા અને હવે એનો જવાબ પણ મળી ગયો છે. બનાસકાંઠાના જબડિયા ગામમાં ઠાકોર સમાજના પરિવારના લગ્ન હતા અને પછી ત્યાંથી વરઘોડો નીકળ્યો જે ઠાકોર સમાજમાં ડીજેની ના પાડી હતી, એટલે ડીજે પર તો આટલો મોટો વિવાદ થયો. એ ડીજે સાથે વરઘોડો નીકળ્યો. જે સિંગર હતા એ સિંગર વિશે પણ ઘણી બધી વાત કરવામાં આવી, કારણ કે એ પણ ઠાકોર હતા, એટલે બંધારણનું કેટલું પાલન થાય છે એનો આ જવાબ હતો. એના પછી ઠાકોર સમાજના બીજા આગેવાનોએ આ વિષય પર રોજ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો, અલગ અલગ પોસ્ટ કરી, સિંગરને કહ્યું કે તમે કેમ આમાં ગયા, તમે પણ બંધારણનું ઉલ્લંઘન કર્યો છે. ઠાકોર સમાજ, રબારી સમાજ, પછી અલગ અલગ સમાજોએ જે રીતના બંધારણની રજૂઆત કરી અને બંધારણ પસાર કર્યું પોતાના સમાજનું, એના પછી બધા એવું કહ્યું હતું કે આને ચુસ્તપણે પાલન કરાવવાની જવાબદારી ત્યાંના આગેવાનોની છે અને એ જો પાલન નહીં કરે તો પછી આગળ અમે એમને સામે કામ પણ કરીશું, એટલે કે એમને સમજાવવાનો પ્રયાસ પણ કરીશું, નહીં સમજે તો બહિષ્કાર સુધીની વાત પણ કરવામાં આવી. હવે આ પરિવાર જે છે એ પરિવારને મળવા માટે ઠાકોર સમાજના આગેવાનો જવાના છે. સ્વરૂપજી ઠાકોરને પત્રકારોએ જ્યારે સવાલ પૂછ્યો કે હજી તો હમણાં જ બંધારણ રજૂ થયું, આટલા બધા વિવાદો પછી અને ડીજે ન વગાડવાના વાત પર આટલો બધો વિવાદ થયો, તો હમણાં જ હજી લગ્નમાં ડીજે સાથે જાન પણ નીકળી છે, તો એ પરિવારને કોણ સમજાવશે? અને બીજા લોકો માટે પણ એ ઉદાહરણ છે કે જો આ પણ કરે છે તો અમે પણ કરીશું, એ દેખાદેખી પણ થઈ શકે છે સમાજમાં. તો સ્વરૂપજીએ કહ્યું કે અમે જબડિયા ગામમાં જશું અને ગામમાં જઈને એ પરિવારને સમજાવવાનો પ્રયાસ કરીશું. ત્યાંના આગેવાન, સરપંચ અને બધાને કહીશું કે સમાજના લોકોને શાંતિથી સમજાવે અને જે બંધારણ છે એ નિયમો મુજબ ચાલે એના પ્રયાસો કરતા રહીશું. જબડિયા ગામમાંથી જે વિડીયો સામે આવ્યા છે એ જુઓ. એ જોઈને તમને પણ એવું થશે કે આટલા મોટા પાયે જ્યારે બંધારણ રજૂ કરવામાં આવ્યું, આટલી બધી વાતો કરવામાં આવી, પણ સમાજને એક દિશા તરફ વાળવું એટલું સહેલું નથી હોતું. કોઈને એ સમજાવવું કે ડીજે ન વગાડો, પૈસા ન ખર્ચ કરો, જેની પાસે ઓલરેડી પૈસા છે અને જે એવું ઈચ્છા રાખે છે કે એને લગ્નમાં પૈસા ખર્ચ કરવા જ છે, એમને સમજાવવા ખૂબ અઘરા રહેતા હોય છે. એટલે હવે આગેવાનો આગળ શું કરે છે જોવાનું રહ્યું. ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર.